નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર. તમારા માટે સરસ મજાના ગુજરાતી વિષય લઈને આવું છું, જે તમને ખૂબ મજા આવે છે. આજે પણ ખૂબ સરસ મજાનો વિષય છે, છેલ્લે સુધી રોકાજો. ચાલો શરૂઆત કરીએ ઓમ સ્મરણથી. હાથ જોડો અને આંખો બંધ કરો. ઓ ઓ ઓ સરસ. આંખો ખોલો. હવે આજનો આપણે સુવિચાર જોશું. આજનો સુવિચાર છે: મૌન રહેવું સહેલું છે, પણ સંયમપૂર્વક બોલવું મુશ્કેલ છે. મૌન રહેવું એટલે કે ચૂપ રહેવું, કાંઈ ન બોલવું. ઘણી વખત આપણને કોઈ જગ્યા પર આપણે ન બોલીએ તો ચાલે, બરાબર, અને આપણે ઘણી વખત ગુસ્સો આવતો હોય તો પણ ચૂપ રહી જવું ચાલે. મૌન રહેવું સહેલું છે એકવાર, પણ સંયમપૂર્વક બોલવું મુશ્કેલ છે. એટલે કે એ વાત પર આપણે સંયમ રાખીને બોલવું હોય તો વિચાર કરવો પડે, સમજીને બોલવું પડે, વિવેક જાળવવો પડે. એ વખતે ખૂબ બધી વાતનું ધ્યાન રાખવું પડે. ગુસ્સો આવ્યો હોય પણ વિવેક જાળવીને આપણે બોલવું પડે. એક વખત ગુસ્સામાં આપણે ચૂપ થઈ જાય, મૌન થઈ જવું સહેલું છે, પણ જ્યારે ગુસ્સો આવ્યો હોય અને એ વાત પર જ્યારે બોલવું હોય તો આપણે એને વિવેકપૂર્વક, સમજણપૂર્વક, સંયમ રાખીને બોલવું પડે છે. માટે મૌન રહેવું સહેલું છે, પણ સંયમપૂર્વક બોલવું મુશ્કેલ છે. હવે આજની હેલ્થ ટિપ્સ જોશું. આપણે નવી નવી હેલ્થ ટિપ્સ જોઈએ છે ને, કાંઈ ને કાંઈ. તો આજે પણ હેલ્થ ટિપ તમારા માટે સરસ મજાની છે કે જો તમને ઘણી વખત હિચકી આવે છે ને, એને હેડકી પણ કહેવાય. હિચકી આવે ત્યારે તમે શું કરો છો? તો હું તમને કહું કે જ્યારે હિચકી આવે ને ત્યારે આપણે તુલસીના પાન લેવાના અને ખાંડ, એ બંનેને મિક્સ કરીને ખાઈ લેવાનું અને ઉપર 7 ઘૂંટડા પાણી પી લેવાનું, એટલે હિંચકી આવતી બંધ થઈ જશે. હવે આગળ જોઈએ આપણે અભ્યાસ, પણ એના પહેલા જોઈ લઈએ કે ગયા ભાગમાં આપણે શું શીખ્યા હતા. ગયા ભાગમાં આપણે સમાનાર્થી શબ્દો લખતા અને વાંચતા શીખેલા, અને 151 થી 200 સુધી અંકમાં લખતા અને બોલતા શીખેલા. યાદ આવ્યું ને? તો હવે આજનો અભ્યાસ એવો જ છે આગળનો, કે સમાનાર્થી શબ્દો. હજી થોડાક આપણે સમાનાર્થી શબ્દો શીખીશું. તો એના માટે શું જોશે? નોટ અને પેન, જે તમે હંમેશા તૈયાર રાખો છો. તો ચાલો મારા સાથે લખજો. સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી શબ્દો, કે જેનો અર્થ સરખો થતો હોય. એક શબ્દનો બીજો શબ્દ હોય પણ અર્થ તો બંનેનો સરખો થતો હોય, એટલે એને સમાનાર્થી શબ્દ કહેવાય. ચાલો લખજો. હિંમત. હિંમત એટલે કે બહાદુરી. બહાદુરી. સાહસ. સાહસ. હિંમત, બહાદુરી. કોઈ પણ કામ કરવા માટે હિંમત બતાવે ને, હિંમત. હિંમત. બહાદુરી. સાહસ. હવે બીજો શબ્દ લખીશું. રોજ એટલે કાયમ. રોજ. કાયમ એટલે દરરોજ. રોજ, દરરોજ આપણે કહીએ ને તે. રોજ. કાયમ. દરરોજ. દરરોજ. પ્રશંસા. પ્રશંસા. પ્રશંસાનો સમાનાર્થી શબ્દ થશે વખાણ. 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 પ્રશંસા. જો
આવી રીતે પ અને ર અડધું છે ને આવી રીતે ખેંચીને કરવાનું. અહીંયા પ્રશંસા, પ્રશંસા. વખાણ, વખાણ. કોઈએ સારું કામ કર્યું હોય તો આપણે એના વખાણ કરીએ ને, તે એને પ્રશંસા પણ કહેવાય અને વખાણ પણ કહેવાય. પછી પરિશ્રમ, પરિશ્રમ એટલે મહેનત. પરિશ્રમ, તમે ભણવા માટે જે મહેનત કરો છો ને તેને પરિશ્રમ પણ કહેવાય અને મહેનત પણ કહેવાય. મહેનત, મહેનત. પરિશ્રમ, મહેનત, મહેનત. હવે વખત, ત્રીજો છે વખત. વખત એટલે સમય, સમય. વખત, સમય એટલે ટાઈમ. વખત કહેવાય અને સમય પણ કહેવાય. પછી લખો આગળ મોજ, મોજ એટલે આનંદ. મોજ એટલે આનંદ, આનંદ, આનંદ. મોજ, આનંદ, આનંદ. તન એટલે શરીર, તન, શરીર, શરીર. તન, શરીર. માત્રાઓ યાદ રાખવાની છે. આપણે આગળ માત્રાઓ શીખ્યા છે ને કઈ રીતે માત્રા લખી છે. હવે આગળ લખો દિવાલ, દિવાલ એટલે ભીંત. ભીંત એટલે દિવાલ થાય અને દિવાલ એટલે ભીંત થાય. ભીંત એટલે ભીંત પણ કહેવાય અને દિવાલ પણ કહેવાય. દિવાલ જે મકાનને આપણે મકાન બનાવવા માટે ચારે બાજુ જે ચણતર કરે ને એ દિવાલ, એને ભીંત, ભીંત. ઠેકડો, જો ઠેકડો એને કૂદકો મારે ને, જે ઉપરથી નીચે જે કૂદકો મારે એને ઠેકડો કહેવાય. ઠેકડો, ઠને એક માત્ર ઠેકડો. કૂદકો, કૂદકો દેશી ભાષામાં ઠેકડો કહે અને આપણે કૂદકો કહીએ, બરાબર ને, કૂદકો. હવે લખો આગળ ઠેકડો, કૂદકો. કૂદકો માર્યો કહેવાય ને, ઉપરથી નીચે સુધી જે જમ્પ કરે એ કૂદકો. કમાડ, કમાડ, કમાડ એટલે કે બારણું, બારણું. કમાડ એટલે બારણું. કમાડ, બારણું. કમાડ એટલે બારણું. એના પછી લખો મંજૂરી, મંજૂરી એટલે કે પરવાનગી, રજા લેવી. પરવાનગી, મંજૂરી, પરવાનગી. કોઈ પણ વાત પર આપણે કોઈની મંજૂરી લેવી પડે ને, મમ્મી પપ્પા છે, ટીચર છે, તો એને મંજૂરી કહેવાય. પરવાનગી, પરવાનગી. ઋતુ, ઋતુ, મોસમ. આપણે ઋતુઓના નામ શીખ્યા હતા ને, એને મોસમ પણ કહેવાય. મોસમ, ઋતુ, મોસમ, મોસમ, મોસમ. પંખી એને પક્ષી, પક્ષી અને પંખી બંને એક જ કહેવાય. પક્ષી, પંખી. લાગ, તક, લાગ, તક. હવે આગળ લખો હુકમ, હુકમ,
હુકમ હુકમ આજ્ઞા આજ્ઞા હુકમ આજ્ઞા ઓર્ડર આપણે કહીએ ને હુકમ આજ્ઞા એના પછી લખો યુક્તિ યુક્તિ જો ક અને ત જોડેલો છે યુક્તિ ઉપાય એટલે શું કહેવાય ઉપાય યુક્તિ યુક્તિ ઉપાય ઉપાય પછી ઈચ્છા ઈચ્છા મરજી મરજી ઈચ્છા મરજી મરજી ઈચ્છા રાવ ફરિયાદ ફરિયાદ કોઈનાથી કઈ ફરિયાદ હોય ને એને રાવ કહેવાય રાવ રાવ ફરિયાદ ગુજરાતીમાં એક શબ્દના ઘણા બધા અર્થ થાય એક શબ્દના અનેક શબ્દ થાય છે બરાબર ને અને બે ઘણા બધા શબ્દના અર્થ પણ એક થાય છે આટલી સરસ ગુજરાતી ભાષા છે બોલવાની ખૂબ મજા આવે નહીં લખો આગળ આધાર આધાર એટલે ટેકો ટેકો આધાર ટેકો આધાર ટેકો પછી કુશળ 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 હોશિયાર 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 કુશળ એટલે હોશિયાર એટલે સ્કોલર કુશળ હોશિયાર લખ્યું ને લખતા જાજો જોડે એટલે યાદ રહી જશે કુશળ હોશિયાર એના પછી લખો આગળ સુડોળ સુડોળ એટલે કે ઘાટેલું ઘાટેલું સુડોળ ઘાટેલું જેમ કે ઘાટ હોય ને બરાબર આકાર જેનો આકાર સારો અને સરખો હોય એને સુડોળ કહેવાય સુડોળ એટલે ઘાટેલું હવે આગળ આપણે પેલા જોઈ જઈએ કયા કયા શબ્દો આપણે લખતા શીખ્યા છીએ એકવાર વાંચી જાઓ મારા જોડે આપણે સમાનાર્થી શબ્દ એકવાર વાંચી લઈએ હિંમત બહાદુર સાહસ હિંમત એટલે બહાદુરી અને સાહસ રોજ કાયમ દરરોજ રોજ કાયમ દરરોજ હવે આગળ વાંચો પ્રશંસા વખાણ પ્રશંસા વખાણ પ્રશંસા વખાણ પરિશ્રમ મહેનત પરિશ્રમ મહેનત હવે આગળ વાંચો વખત સમય વખત સમય મોજ આનંદ મોજ આનંદ તન શરીર તન શરીર દિવાલ ભીત દિવાલ ભીત ઠેકડો કૂદકો ઠેકડો કૂદકો કમાડ બારણું કમાડ બારણું મંજૂરી પરવાનગી મંજૂરી પરવાનગી ઋતુ મોસમ ઋતુ મોસમ પંખી પક્ષી પંખી પક્ષી લાગ તક લાગ તક હુકુમ આજ્ઞા હુકુમ આજ્ઞા
યુક્તિ ઉપાય યુક્તિ ઉપાય ઈચ્છા મરજી ઈચ્છા મરજી રાવ ફરિયાદ રાવ ફરિયાદ આધાર ટેકો આધાર ટેકો કુશળ હોશિયાર કુશળ હોશિયાર સુડોળ ઘાટેલું સુડોળ ઘાટેલું આજે આપણે સમાનાર્થી શબ્દો લખ્યા અને વાંચ્યા. હવે આગળ આપણે નવો એક અભ્યાસ શીખીશું. આજનો હું તમારા માટે સરસ મજાનો એક અભ્યાસ લાવી છું. એ છે ઘડિયાળ. ઘડિયાળ જોઈ છે ને આપણે બધાએ? હા, ઘડિયાળથી આપણે સમય જોતા શીખીએ છીએ. તો આજે હું તમને સમય જોતા શીખવાડીશ. ઘડિયાળ કેવી હોય છે? જો આ ઘડિયાળ છે, બરાબર. આ ઘડિયાળમાં અહીંયા 12 વાગ્યા હોય છે, અહીંયા 3, અહીંયા 6, અહીંયા 9, વચ્ચે આવી રીતે નંબર હોય છે ને ઘડિયાળમાં. બરાબર, ઘડિયાળ જોઈ છે ને બધાએ આવી રીતે. આજે તમને ઘડિયાળ વિશે માહિતી આપીશ કે ગુજરાતીમાં ઘડિયાળમાં કેટલા વાગ્યા કહેવાય એ આપણે શીખીશું. હવે જુઓ, આ ઘડિયાળમાં આવી રીતે 12 નંબરથી લઈને 1 નંબરથી લઈને 12 નંબર સુધી હોય છે આવી રીતે. અને એમાં 3 કાંટા હોય છે. કયા કયા 3 કાંટા હોય છે? એક નાનો કાંટો હોય છે. કયો કાંટો હોય છે? એક નાનો કાંટો હોય છે. એક એનાથી મોટો કાંટો હોય છે. જે નાનો કાંટો હોય છે ને એને કલાક કાંટો કહેવાય છે. નાના કાંટાને કયો કાંટો કહેવાય? કલાક કાંટો. અને મોટા કાંટાને મિનિટ કાંટો કહેવાય છે. મોટા કાંટાને મિનિટ કાંટો કહેવાય છે. અને જે સતત પતલો એવો હોય એ સતત ફરતો રહે છે એને સેકન્ડ કાંટો કહેવાય છે. જે સતત ફરતો રહે ને એને સેકન્ડ કાંટો કહેવાય. આવી રીતે ઘડિયાળમાં 3 કાંટા હોય છે. આજે તમને ઘડિયાળના 3 કાંટા સમજાયા ને? હવે કયો કાંટો ક્યાં પહોંચે છે એ આપણે સમજીશું. હવે લખી લઈએ થોડું કે નાનો કાંટો એને કલાક કાંટો કહેવાય. શું કહેવાય? કલાક કાંટો. કલાક કાંટો કહે છે. એવી જ રીતે મોટો કાંટો મિનિટ કાંટો કહેવાય. મોટો કાંટાને મોટો કાંટો મિનિટ કાંટો મિનિટ કાંટો કહેવાય. મિનિટ કાંટો કહેવાય. નાનો કાંટો એ કલાક કાંટો કહેવાય અને મોટો કાંટો એ મિનિટ કાંટો કહેવાય છે. અને જે સતત ફર્યા કરે તેને સેકન્ડ કાંટો કહેવાય. સતત ફર્યા કરે તેને સેકન્ડ કાંટો કહેવાય. બરાબર, આટલું સમજાયું ને આપણને? ઘડિયાળ જોતા આપણે આના પરથી શીખી શકીએ કે નાના કાંટાની ઓળખ હોવી જોઈએ, મોટા કાંટાની ઓળખ અને જે સતત ફર્યા કરે છે તે કાંટાની ઓળખ. હવે આગળ આપણે ઘડિયાળ જોતા શીખીશું. 60 સેકન્ડની 1 મિનિટ. 60 સેકન્ડની જો 60 સેકન્ડને 1 મિનિટ થાય છે. જ્યારે 60 સેકન્ડ પૂરી થાય છે ત્યારે 1 મિનિટ થાય છે. અને 60 મિનિટની 1 કલાક, જ્યારે 60 મિનિટ પૂરી થાય છે ત્યારે 1 કલાક થાય છે. અને 24 કલાકનો 1 દિવસ થાય છે. 24 કલાકનો 1 દિવસ. 24 કલાકનો 1 દિવસ થાય છે. આ જુઓ, આપણી પાસે જે આ ઘડિયાળ છે ને એમાં નાનો કાંટો છે
એ કલાક કાંટો મોટો કાંટો છે, મિનિટ કાંટો અને જે સતત ફરે છે સેકન્ડ કાંટો. જ્યારે આ સેકન્ડ કાંટો 12 ઉપરથી લઈને ફરીથી 12 ઉપર આવે છે ત્યારે એને 1 મિનિટ થઈ કહેવાય. અને જ્યારે આ મિનિટ કાંટો છે 12 ઉપરથી લઈને ફરીથી 12 ઉપર આવે છે ત્યારે તેને એક મિનિટ કહેવાય. અને જ્યારે 12 ઉપરથી લઈને 1 કલાક ક્યારે થયો કે એક નાનો કાંટો મોટો કાંટો હોય છે મિનિટ કાંટો, એ 12 ઉપરથી ફરી પાછો 12 ઉપર આવે છે ત્યારે તેને 1 કલાક પૂરો થયો કહેવાય છે. એવી રીતે 24 કલાક પૂરા થાય. રાતના 12 થી દિવસના 12 કલાક અને દિવસના 12 થી ફરી રાતના 12 એટલે 12 કલાક. એવી રીતે 12 ને 12 24 કલાક જ્યારે પૂરા થાય છે ત્યારે એક દિવસ પૂરો થાય છે. તો હવે આપણે જોઈએ કે આપણા જીવનમાં સેકન્ડની પણ કિંમત હોય છે, માટે સમયને ખૂબ સાચવીને આપણે વાપરવો જોઈએ. કોઈ પણ જગ્યાએ ટાઈમપાસ કર્યા વગર આપણે આપણા કામ પર સમય લગાવીએ તો એ ખૂબ જ સારી રીતે આપણને સફળતા આપે છે. માટે જો આજના યુગમાં તો છે ને સમય જ ભગવાન છે. તમારો સમય તમે ક્યાં આપો છો એ મહત્વનું છે. આપણે આપણો સમય ક્યાં આપીએ છીએ એ મહત્વનું છે. આપણે અભ્યાસમાં જેટલો આપીએ એટલા આપણે અભ્યાસ આગળ વધે છે અને આપણે જેટલું આપણે સમજવા માટેનો સમય આપીએ એટલો આપણી સમજ વધે છે. માટે આપણે આપણો સમય વેડફવો જોઈએ નહીં. હવે આપણે આગળ જોઈએ થોડા ઉદાહરણ કે ઘડિયાળમાં જોતા શીખીએ કે જ્યારે મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો એક આંકડાથી બીજા આંકડા પર જાય છે ત્યારે તેને 5 સેકન્ડ કહેવાય, બરાબર. અને પછી મેં હમણાં સમજાવ્યું ને એવી રીતે કે પછી એને મોટો કાંટો મિનિટ કાંટો જ્યારે ફરે છે એ 5 મિનિટ કહેવાય અને કલાક કાંટો ફરે છે ત્યારે 1 કલાક થયો કહેવાય છે. તો જો નાનો કાંટો 12 ઉપર હોય, નાનો કાંટો 12 ઉપર હોય અને મોટો કાંટો 3 પર હોય, એટલે કે કલાક કાંટો 12 પર હોય અને મિનિટ કાંટો 3 પર હોય ત્યારે 12:15 થઈ એમ કહેવાય. તેને 12:15 પણ કહેવાય છે. હવે બીજું ઉદાહરણ જુઓ કે જ્યારે મિનિટ કાંટો 6 ઉપર આવી જાય છે અને નાનો કલાક કાંટો છે એ 12 થી થોડો ખસ્યો હોય છે ત્યારે 12:30 થઈ એવી રીતે કહેવાય છે. એટલે એને 12:30 થયા એમ કહેવાય છે. એને 12:30 થયા એવી રીતે પણ કહેવાય છે. જ્યારે આગળ જુઓ મોટો કાંટો એટલે કે મિનિટ કાંટો 9 પર આવી જાય છે ત્યારે 12:45 થઈ એમ કહેવાય. એને 1:45 કહેવાય છે. એટલે કે 1 વાગવામાં 15 મિનિટની વાર છે માટે તેને 1:45 પણ કહેવાય છે. હવે જુઓ નાનો કાંટો એટલે કે કલાક કાંટો 1 પર હોય અને મિનિટ કાંટો એટલે કે મોટો કાંટો મિનિટ કાંટો 12 પર છે એટલે કેટલા વાગ્યા કહેવાશે? 1 વાગ્યો કહેવાશે. હવે આગળ જુઓ 1:30 થાય તેને શું કહેવાય? 1:30 વાગ્યો કહેવાય. 1:30 થાય છે તેને 1:30 વાગ્યો કહેવાય છે. એટલે એને ક્યારેય 1:30 ના કહેવાય. શું કહેવાય? 1:30 વાગ્યો કહેવાય. અને 2:30 થાય છે તેને 2:30 વાગ્યા કહેવાય છે. 2:30 વાગ્યા કહેવાય નહીં. એને શું કહેવાશે? 2:30 વાગ્યા. એવી રીતે 3:30 થાય છે ત્યારે તેને 3:30 વાગ્યા કહેવાય છે. 3:30 થાય છે ત્યારે તેને 3:30 વાગ્યા કહેવાય છે. એવી રીતે જો આગળ 8:45 થાય છે. નાનો કાંટો 8 પર છે અને મિનિટ કાંટો એટલે કે આપણે જે મોટો કાંટો કહીએ છીએ તે એ 9 પર છે તો એને 8:45 વાગ્યા કહેવાય. 8:45 વાગ્યા એટલે કે 9 વાગવામાં 15 મિનિટની વાર છે. કલાક કાંટો 8 થી થોડો આગળ ગયો છે અને મિનિટ કાંટો 9 પર છે એટલે તેને 8:45 થઈ કહેવાય. એને આપણે 8:45 વાગ્યા એમ કહેવાય છે. હવે જુઓ 9:15 થાય. 9 ઉપર નાનો કાંટો એટલે કે કલાક કાંટો છે અને મિનિટ કાંટો 3 પર છે. એને 9:15 થાય તેને 9:15 વાગ્યા એમ કહેવાય છે. આજે આપણે ઘડિયાળમાં
જોતા શીખ્યા. શું શીખ્યા? ઘડિયાળનો સમય માપતા શીખ્યા ને, સમયમાં સમય જોતા શીખ્યા. કોને કેટલા, ક્યારે કયો કાંટો ક્યાં આવે છે એ આપણે ત્યારે કેટલા વાગ્યા એવી રીતે સમજ્યા. અને ઘડિયાળમાં 3 કાંટાની આપણે ઓળખ કરી. હવે આજનો અભ્યાસ આપણે શું શીખ્યા યાદ છે ને? આજે આપણે સમાનાર્થી શબ્દો લખતા અને વાંચતા શીખ્યા અને ઘડિયાળમાં જોતા શીખ્યા. બરાબર? ચાલો, નમસ્તે, ફરી મળીશું.